નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો ન્યૂઝમાં નજર કરીશું મહાનગરોની મહત્વપૂર્ણ ખબરો પર। સૌપ્રથમ વાત કરીએ અમદાવાદમાં આઈ હબ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સ્ટાર્ટઅપ ક્ષેત્રે મહિલા ઇનોવેટરનો કાર્યક્રમ યોજાયો, જેમાં સ્ટાર્ટઅપ ક્ષેત્રે યોગદાન આપનાર મહિલાને તેમના સ્ટાર્ટઅપ માટે મળેલા ફંડના ચેક વિતરણ કરવામાં આવ્યા। સાથે ક્લીન ટેકનોલોજી, હેલ્થકેર, એગ્રીટેક અને ડીપ ટેકનોલોજી સહિતના ક્ષેત્રે યોગદાન આપતા મહિલાઓના સ્ટાર્ટઅપ પ્રદર્શિત કરવામાં આવ્યા। આ કાર્યક્રમના પ્રસંગે ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે આજે ભારતની અર્થવ્યવસ્થા વર્લ્ડમાં 3જા નંબર પર છે। સ્ટાર્ટઅપ અનેક સમસ્યા સોલ્યુશન આવ્યા છે। 2047માં વિકસિત ભારત બનાવવાનો લક્ષ્યાંક છે। ફરીથી કહું છું કે તમને જ્યાં જ્યાં મુશ્કેલી હોય અહીંયાથી કાલે અમે સાંજે બેઠા હતા કે આવી રીતે પ્રોગ્રામ કરી રહ્યા છે તો બેને તમારા માટે જે શરૂઆતમાં સર્ટિફિકેશન માટે કે ટેસ્ટિંગ માટે કે એમાં પૈસા આપતા નથી હોતા એની એ પૈસા આ વખતના બજેટમાં મૂકી મંજૂર કરાવી દઈશું એટલે તમારે શરૂઆતમાં તો ક્યાંય તકલીફ નહીં પડે। પછીની વાત એવી છે માર્કેટમાં આવ્યા પછીની વાત છે માર્કેટ સુધીની કોઈ તકલીફ ના પડે એવું વ્યવસ્થા આપણે કરી દઈશું। અમદાવાદની સરખેજ પોલીસ દ્વારા 13 વર્ષમાં 12 લોકોની હત્યા કરનાર તાંત્રિક નવલસિંહની ધરપકડ થઈ હતી અને તાંત્રિકનું પોલીસ કસ્ટડી દરમિયાન મોત થયા બાદ હવે નવા ખુલાસાઓ થયા છે, જેમાં પોલીસ 2 સાક્ષીઓને સાથે રાખીને એક જગ્યાએ ખોદકામ કરતા તાંત્રિકે તેની પ્રેમિકાની લાશના ટુકડા કરીને દાટેલા મળી આવ્યા, જેમાં મૃતક યુવતીનું માથા સહિતના અવશેષો મળતા અવશેષોને ફોરેન્સિક પીએમ માટે લઈ જવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી। सरखेज पुलिस और जोन 7 एलसीबी की पुलिस वहाँ पर सतत वॉच में थी और उसके बाद कल जो शक्ति है जो नवल सिंह का भांजा है उसके स्टेटमेंट के आधार पे पिन पॉइंट लोकेशन पे मोरबी पुलिस की मदद से एग्जीक्यूटिव मैजिस्ट्रेट के सामने उस बॉडी को हमने रिकवर किया है और वो बॉडी नगमा की है जो कादर अली जो दूसरे एक नवल सिंह का ही एक दूसरा विक्टिम है उसकी बेटी है। આધાર કાર્ડ અપડેટ કરાવવામાં આવતી સમસ્યાઓથી મુક્તિ અપાવવા માટે હવે લોકોને પોસ્ટ ઓફિસમાં પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને સરકારે આ નિર્ણય આધાર કેન્દ્રો પર લાગતી લાંબી લાઈનોથી છુટકારો અપાવવા માટે લીધો છે, જેને લીધે અમદાવાદ શહેરમાં આવતી પોસ્ટ ઓફિસમાં વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેનો લાભ લોકો લઈ રહ્યા છે। ટપાલ વિભાગે જન સુવિધાઓને ધ્યાનમાં રાખીને લીધો નિર્ણય। આધાર કાર્ડ અપડેટમાં આવતી સમસ્યાથી મળશે રાહત। પોસ્ટ ઓફિસમાં પણ થશે હવે આધાર કાર્ડ અપડેટ। પોસ્ટની એપ્લિકેશનમાં રજિસ્ટ્રેશન કરીને પણ થશે આધાર અપડેટ। પોસ્ટ ઓફિસમાં આધાર નોંધણી અને અપડેશનની સેવાઓ શરૂ। ટપાલ વિભાગે જન સુવિધાને ધ્યાનમાં રાખીને આધાર કાર્ડ સંબંધિત સેવાઓ પણ આપવાનું શરૂ કર્યું છે। હવે લોકો નજીકની પોસ્ટ ઓફિસ પર જઈને પોતાનું આધાર કાર્ડ અપડેટ કરાવી શકે છે। આ માટે શુલ્ક પણ આધાર સેન્ટર જેટલું જ લાગશે। સાથે જ ઘરે બેઠા પણ પોસ્ટની એપ્લિકેશન પર રજિસ્ટ્રેશન કરીને લોકો આધાર કાર્ડ લિંક કરાવી શકે છે, જે સુવિધા પણ પોસ્ટ વિભાગ દ્વારા જ આપવામાં આવશે। ભારત સરકારે ટપાલ મંડળ દ્વારા પોસ્ટ ઓફિસમાં આધાર નોંધણી અને અપડેશનની સેવાઓ શરૂ કરી છે। ટપાલ વિભાગની અધિકૃત વેબસાઇટ અનુસાર પોસ્ટ ઓફિસ આધાર કેન્દ્રોમાં મુખ્યત્વે 2 પ્રકારની સેવાઓ પ્રદાન કરવામાં આવી રહી છે। अगर आपको आधार के डिटेल्स अपडेट करने हो, उसमें फोटोग्राफ आपको अपडेट करना हो अपने बच्चे का, या अपना फ़ोन नंबर अपडेट करना हो, या अगर आपके आधार के साथ में कोई फ़ोन नंबर लिंक नहीं है तो वो फ़ोन नंबर को उसके साथ लिंक करना हो तो उसके लिए आपको डाकघर में जाना ज़रूरी है, या फिर आप पोस्ट इन्फो ऐप के ऊपर अपना रिक्वेस्ट डालेंगे तो आपके घर पे आके पोस्टमैन या ग्रामीण डाक सेवक जो है वो आपका आधार का अपडेट
करा देगा। આધાર નોંધણી અને નોંધણી પ્રક્રિયામાં લોકોની બાયોમેટ્રિક માહિતીનું ઇલેક્ટ્રોનિક કેપ્ચર કરવામાં આવે છે અને આ સુવિધા સંપૂર્ણપણે નિઃશુલ્ક છે. આધાર અપડેશન અંતર્ગત લોકો નામ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, સરનામું, જન્મ તારીખ, બાયોમેટ્રિક અપડેટ, ફોટો અને 10 આંગળીઓના નિશાન અને આઈરિસ પણ અપડેટ કરાવી શકે છે. કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં માથાભારે શખ્સોનો આતંક સામે આવ્યો છે. શહેરના નિકોલ વિસ્તારમાં લુખ્ખા તત્વોએ જ્વલનશીલ પ્રવાહી છાંટી દુકાન સળગાવી હોવાની ઘટના બની. મોબાઈલની દુકાન સળગાવવાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા ત્યારે લુખ્ખા તત્વોની હરકતથી સ્થાનિક વેપારીઓમાં ફફડાટ ફેલાયો. પોલીસને ઘટનાની જાણ થતાં સીસીટીવી ફૂટેજને આધારે વધારે તપાસ હાથ ધરી છે. કે કોઈપણ પ્રકારની અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વોનો આતંક બંધ થવાનું નામ નથી લઈ રહ્યો અને એના કારણે અત્યારે હાલમાં અમદાવાદના નિકોલ વિસ્તારની અંદર એક દુકાનદારની દુકાનને સળગાવવામાં આવી છે. અમે છીએ નિકોલ વિસ્તારમાં, જે આપ જોઈ શકો છો કે આ મોબાઈલની જે દુકાન છે એ મોબાઈલની દુકાનમાં પહેલાં અસામાજિક તત્વોએ પૈસાની માંગણી કરી અને તે બાદ જ્યારે મોબાઈલ અને એસેસરીઝ માંગવામાં આવી પણ વેપારી તાબે ન થતાં તેમણે ક્યાંક ને ક્યાંક વાત કરી કે કોઈપણ પ્રકારની વસ્તુઓ આપવામાં નહીં આવે ત્યારે અસામાજિક તત્વોએ તેમને ધમકી આપી અને મોડી રાત્રે આવી અને દુકાન સળગાવવા માટેની કાર્યવાહી કરી છે. જે રીતે સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહ્યું છે તે પ્રમાણે 3 લોકો એક્ટિવા પર બેસી અને આવ્યા અને ત્યારબાદ 2 લોકોએ પેટ્રોલ ભરેલી જે બોટલ હતી તે દુકાનની અંદરની બાજુએ છાંટી અને ત્યારબાદ આગ લગાવી અને તે લોકો ફરાર થઈ ગયા. જે બાબતને લઈને ક્યાંક ને ક્યાંક નિકોલમાં તમામ દુકાનદારો છે તે ભયભીત થઈ ગયા છે. આપ જોઈ રહ્યા છો કે તમામ જે દુકાનો છે તે તમામ દુકાનો અત્યારે બંધ છે, કારણ કે તે લોકોને ડર છે કે આ અસામાજિક તત્વોનું ટોળું ફરીથી આવશે અને અમને મારશે કાં તો અમારી સાથે કોઈ અઘટિત કૃત્ય કરશે. વેપારીઓ અત્યારે ભેગા થયા છે અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે કે આ પ્રકારના જે માથાભારે તત્વો છે તેમનાથી તેમને છુટકારો અપાવે. આપણે સીધા જ વાત કરી વેપારીઓ સાથે અને ભોગ બનનાર વેપારી સાથે કે તેમનું આ બાબતે શું કહેવું છે. શું નામ છે આપનું? સચિન જૈન. સચિનભાઈ, જે રીતે ઘટના બની હતી, તમારી દુકાનનું નામ છે અને શું થયું? આમાં પહેલા 6 મહિના પહેલા લડાઈ થઈ હતી. દુકાન ઉપર વસ્તુ લેવા આવ્યા હતા, પછી આપી નહીં તો એના માટે મોબાઈલના બધું કવર વવર માર્યા, એના ઉપર મારામારી કરી, બધા છોકરાઓને માર્યો, પછી કેસ કર્યો. પછી આ 6 મહિના પછી એમનું પાછું મારવાની ધમકી આવતી જ હતી. સાહેબે કીધું તો બોલે હવે કોઈ આવશે નહીં તમારી દુકાન ઉપર, પણ અત્યારે તારીખ પડી તો અત્યારે માલુમ નહીં શું થયું. પછી સવારે આવીને દુકાન ઉપર પેટ્રોલ નાખીને અંદર પેટ્રોલ નાખતા હતા અંદર અને હળગાવવાની કોશિશ કરી છે. અત્યારે માલુમ નહીં છે શું હળગ્યો છે અંદર. બધું ફરિયાદ બધું નોંધાઈ દીધું પોલીસ સ્ટેશનમાં, નિકોલ પોલીસ સ્ટેશનમાં આપણે, અને સાહેબ બી સહયોગ આપે છે. કેટલા લોકો હતા સીસીટીવીની અંદર? એના અંદર 2 જણ દેખાતા હતા હળગાતા, અને એના અંદર 2 ગાડીઓ રેસ્ટા દેખાઈ હતી. એના અંદર 4 ટોટલ જણ હતા, 4-5 જણ હતા એમ. અવારનવાર આવી રોજ આવી પીને આવે છે તો મફતમાં બધી વસ્તુ માંગે, કવર છે, ટફન છે, ફોન છે, ના આપે એટલે મારામારી કરે કે દુકાનદારી વસ્તી કરા દૂંગા, બંધ કરા દૂંગા, એ કરી દૂંગા. એટલે લુખાગીરીને બહુ આંતક છે અહીંયા રાતે 8 વાગ્યા પછી 9 વાગ્યા પછી. એટલે જ અમે પોલીસને કાર્યવાહી કહી કે આના પર સખ્ત કાર્યવાહી કરી શકીએ. તો જોઈ રહ્યા છો કે જે તમામ વેપારીઓ છે, તમામ વેપારીઓ અત્યારે હાલમાં એકત્રિત થયા છે. તે લોકોની એક જ માંગ છે કે આ લુખ્ખા તત્વોના આતંકને બંધ કરવામાં આવે, તેને ડામવામાં આવે અને આ જે લુખ્ખા તત્વોની સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને દાખલો બેસાડવામાં આવે કે જેનાથી ભવિષ્યની અંદર જે વેપાર કરતા વેપારીઓ છે તે શાંતિપૂર્વક રીતે વેપાર કરી શકે. કેમેરામેન ભારતીય પોસ્ટ દ્વારા અલગ અલગ સેવાઓ લોકો માટે શરૂ કરવામાં આવે છે, જેમાં એક માય સ્ટેમ્પ કરીને યોજના શરૂ કરાઈ છે. અમદાવાદ જીપીઓ સહિતની તમામ હેડ પોસ્ટ ઓફિસમાં સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ત્યારે શું છે આ સમગ્ર અહેવાલ, જોઈશું આ ખાસ રિપોર્ટમાં. ભારતીય પોસ્ટ દ્વારા અલગ અલગ સેવાઓ કરી શરૂ. ભારતીય પોસ્ટ દ્વારા માય સ્ટેમ્પ યોજના કરાઈ શરૂ. વ્યક્તિ પોતાની પસંદગી અનુસાર બનાવી શકશે સ્ટેમ્પ. અલગ અલગ થીમ ઉપર પણ રાખવામાં આવી છે સ્ટેમ્પમાં. શહેરની તમામ હેડ પોસ્ટ ઓફિસોમાં સુવિધા ઉપલબ્ધ. દરેક વ્યક્તિ પોતાના જન્મદિવસ, લગ્ન, એનિવર્સરી અથવા નિવૃત્તિની ખાસ પળોને યાદગાર બનાવવા માટે કંઈક અનોખું કરવાનું ઈચ્છે છે. ભારતીય ટપાલ વિભાગની માય સ્ટેમ્પ સેવા અંતર્ગત લોકોના જીવનના સુંદર પળોને સુંદર રીતે ટપાલ ટિકિટ પર સ્થાન આપવું શક્ય છે અને આ પળોને ટપાલ ટિકિટો દ્વારા હંમેશા માટે યાદગાર બનાવવું પણ શક્ય છે. ये लिली का थीम है और हम सिर्फ 1 या 2 शीट बनाएंगे पर्सनली, लेकिन जब कॉर्पोरेट लेवल पे होता है ये सारी थीम कॉर्पोरेट की आ जाती है. यहाँ पे लिली की जगह कॉर्पोरेट का लोगो अब लग जाता है
और इस फोटो की जगह भी कॉर्पोरेट अपना डिज़ाइन उस पर दे सकता है। तो उसका आपको 3000 शीट्स करने पड़ते हैं। एक शीट की कीमत 300 रुपये होती है, तो वो उस हिसाब से थोड़ा हमने उसको एक उसका बार थोड़ा हायर रखा हुआ है। और लेकिन अगर अपने को इंडिविजुअल चाहिए तो आपको 12 स्टैम्प 5-5 रुपये के 60 रुपये के स्टैम्प और एक इसे शीट पे प्रिंट करके मिलेंगे। अगर आप जैसे अहमदाबाद जीपीओ में जाएंगे तो वहाँ पर आपको 5 मिनट के अंदर या 8-10 मिनट के अंदर में आपको बना के मिल जाएगा। તેમજ વધુમાં જણાવ્યું કે 5 રૂપિયાની ટપાલ ટિકિટ પર નવજાત શિશુ, બર્થડે બોય અથવા બર્થડે ગર્લ, નવવિવાહિત યુગલની સુંદર તસવીરો, એનિવર્સરીની ઉજવણીઓથી લઈને નિવૃત્તિ સુધીના પળોને માય સ્ટેમ્પ દ્વારા સજાવી શકાય છે। આ ટપાલ ટિકિટને દેશભરમાં કોઈપણ પત્રના આદાન પ્રદાન માટે ઉપયોગમાં લઈ શકાય છે। માત્ર ₹300ના ખર્ચમાં 12 ટપાલ ટિકિટોની એક શીટ બનાવી શકાય છે। હેપી બર્થડે, હેપી મેરેજ, હેપી એનિવર્સરી અને હેપી રિટાયરમેન્ટની થીમ પર માય સ્ટેમ્પની સીટ ઉપલબ્ધ છે। ત્યારે આ માય સ્ટેમ્પને એક સુંદર ભેટ તરીકે પણ આપી શકાય છે। મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે શ્રમિક સુવિધા કેન્દ્ર બનાવવામાં આવ્યા છે। નરોડા વિસ્તારમાં મ્યુનિસિપલ શ્રમિક સુવિધા કેન્દ્રનું આજે માન્ય મુખ્યમંત્રીશ્રીએ લોકાર્પણ કર્યું છે। આ જે સુવિધા કેન્દ્ર છે બનાવવા પાછળ અમદાવાદ મહાનગરપાલિકાનો 80 લાખ રૂપિયા જેટલો ખર્ચ થયો છે। મહાનગરની અંદર જ્યાં જ્યાં આવા શ્રમિકો ઊભા રહેતા હોય છે એવી 11 જગ્યા આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે અને આ 11 જગ્યાઓ પર આગામી સમયગાળા દરમિયાન શ્રમિક સુવિધા કેન્દ્રો બનાવવામાં આવશે। સારામાં સારું બેન, અમે તો પહેલાં ઘેરથી લઈ જતા હતા, પણ હવે આ સરકારે સુવિધા કરી છે એટલે અમે અડધો ટાઈમ અહીંયા લઈ જઈએ અને અડધો ટાઈમ ઘેરથી લઈ જઈએ। ફાયદો બહુ જ ફાયદો છે। 1200 રૂપિયા ને 80 રૂપિયાની થાળી મળે છે તો એ 5-10 રૂપિયાનું આવું પૌષ્ટિક ભોજન મળે, સારું સારું જ કહેવાય ને। બહુ ગરીબો માટે તો બહુ જ સારું છે કે એમના પરિસ્થિતિ બહુ, જે 100-150ની થાળી રોજ લઈ ના શકતા હોય, 500-400 કમાતા હોય એમાં 100-150 એમાં જાય, એની કરતાં 5 રૂપિયામાં જમવામાં એમને કેટલોય ફાયદો થાય જે ગરમા ગરમ મળી રહે। સવારમાં ટિફિન બનાવવાની કોઈ તકલીફ પડે નહીં, લેડીઝનો તો ખાસ। બેસવાની વ્યવસ્થા બી સારી કે આપણે કામે જઈને તો કામ જ કરવાનું, ત્યાં બેસવા મળે નહીં તો કડિયા નાખે આપણે આવી તો થોડી વાર આરામ મળે। બાથરૂમની સુવિધા કરી, વરસાદ હોય તો ઉપર આપણને છત મળ્યું છે કે બેસી શકો તમે કોઈ। ગોધરા કાંડનો આરોપી સેન્ટ્રલ જેલમાં જન્મટીપની સજા ભોગવતો હતો, જે પેરોલ જમ્પ કરી ફરાર થયો છે। આરોપી ઇરફાન ઘાંચી સુપ્રીમ કોર્ટના આદેશથી પેરોલ પર ઉતર્યો હતો। 26 સપ્ટેમ્બરથી 3 ડિસેમ્બર સુધીના પેરોલ મંજૂર થયા હતા। 3 ડિસેમ્બરે જેલ ખાતે હાજર ન થતા રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે। અને મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીશું। રાજ્યમાં બોટિંગ પ્રવૃત્તિઓને લઈને નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે। સલામતીને લઈને આ નિયમો જાહેર કરવામાં આવ્યા છે। નવી માર્ગદર્શિકા બહાર પડાઈ છે। ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા નિયમો જાહેર કરવામાં આવ્યા છે। આ મામલે ગુજરાત ઇનલેન્ડ વેસલ નિયમ 2024 જાહેર કરાયા છે। બોટના રજિસ્ટ્રેશન, સર્વે, ઓપરેશન માટેની માર્ગદર્શિકા જાહેર કરાઈ છે। આગળ વાત કરીએ, કચ્છ ઠંડુગાર બન્યું છે અને તેને લઈને ક્યાંક શાળાના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે। ઠંડીને કારણે પ્રાથમિક શાળાના સમયમાં ફેરફાર કરાયો છે। સવારની પાલીમાં ચાલતી શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। શાળાનો સમય 30 મિનિટ મોડો કરવાનો હુકમ કરાયો છે। શનિવારનું પણ 30 મિનિટ સમય મોડું કરવાનું રહેશે। જિલ્લામાં ઠંડીની તીવ્રતા વધુ થતા નિર્ણય કરવામાં આવ્યો છે।
કચ્છમાં ઠંડીને કારણે પ્રાથમિક શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અને મહત્વપૂર્ણ સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જ્યાં ચેઇન સ્નેચરો ઝડપાશે. વડોદ ગામથી 2 ચેઇન સ્નેચરો ઝડપી પાડવામાં આવ્યા. પોલીસે આરોપી પાસેથી 12 સોનાની ચેઇન જપ્ત કરી છે. 3 બાઇક સહિત કુલ 12.85 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી મોહિત અને રાહુલ રંગા બંને હિસ્ટ્રી શીટર ચેઇન સ્નેચરો હોવાનું સામે આવ્યું છે. આરોપી મોહિત વિરુદ્ધ સુરતમાં 22 જેટલા ગુના દાખલ થયેલા છે. મોઢા પર માસ્ક બાંધી નંબર પ્લેટ વગરની ગાડીઓ પર ચેઇન સ્નેચિંગ કરતા હતા. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજે પાંડેસરા વિસ્તારના મૂનલાઇટ એરિયા પાસેથી વડોદ ગામના રોડ પાસેથી એક ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર સિસોદિયા અને દેસાણીને એક સ્પેસિફિક ઇન્ફોર્મેશન મળી હતી કે 2 નામ જે નોટોરિયસ ક્રિમિનલ છે, મોહિત પટેલ અને રાહુલ ઉર્ફે રંગા ચંદ્રવંશી, આ બંને ચેઇન સ્નેચિંગના ઘણા બધા ગુનાઓમાં સંડોવાયેલ છે અને આ જગ્યાએથી પસાર થયા છે. આ બાતમી આધારે આ બંનેને પકડી લાવવામાં આવ્યા હતા અને પકડી અને આ બંનેની પૂછપરછ કરતા આ બંને અસંખ્ય ગુનાઓમાં સંડોવાયેલા જણાય. અગાઉ મોહિત પટેલ છે એ 22 ગુનાઓમાં ચેઇન સ્નેચિંગ, બોડી ઓફેન્સ જેટલા ગુનાઓમાં અલગ અલગ પોલીસ સ્ટેશનો સુરત શહેરમાં પકડાયેલો હતો અને અત્યારે ચાલુ હમણાંની પૂછપરછમાં આ બંને સુરત શહેરમાં 12 આગળ વાત કરીશું. સુરતની મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. સુરતથી, જ્યાં અદ્યતન રેલવે સ્ટેશન બનશે. વર્લ્ડ ક્લાસ મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટેશન હબ બનશે સુરતમાં. ₹1446 કરોડના ખર્ચે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ બનશે. રેલવે, એસએમસી અને જીએસઆરટીસી સાથે મળીને પ્રોજેક્ટ કરાયો. રેલવે સ્ટેશન સાથે બસ સ્ટેશન અને મેટ્રો સ્ટેશન પણ જોડવામાં આવશે. રેલવે સ્ટેશન સાથે બસ, મેટ્રો સ્ટેશનની પણ કનેક્ટિવિટી અપાશે. સુરત રેલવે સ્ટેશનમાં 25 માળના કોમર્શિયલ બિલ્ડિંગ પણ તૈયાર થશે. સુરતનું જે રેલવે સ્ટેશન છે એ અદ્યતન રેલવે સ્ટેશન બનશે. ટ્રાફિકથી છુટકારો મળશે. વહેલી તકે દરેક જગ્યાએ પહોંચવામાં અન્ય કોઈ રસ્તાનો ઉપયોગ કરવાની જરૂર નહીં પડશે. માત્ર આ રેલવે સ્ટેશનથી ક્યાંક જે વિસ્તારો નજીકના હશે ત્યાં પહોંચવામાં, મેટ્રો પહોંચવામાં, ફ્લાયઓવરથી લઈને તમામ જે અદ્યતન જે સુવિધાઓ છે એનાથી સજ્જ આ રેલવે સ્ટેશન બનશે. ત્યારે જે પબ્લિક રિલેશન ઓફિસર છે આપણી સાથે જ આપણે એમનેથી જ વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે. સર, કયા પ્રકારનું આધુનિક સ્ટેશન બનશે, કેટલો ખર્ચ થશે, કઈ રીતની सुविधाओं लोगों ने आपवामा आवशे? जी, ये जो हमारी सूरत स्टेशन की जो पूरी डेवलपमेंट की परिकल्पना की गई है, इंश्योर किया जा रहा है कि एक मल्टी मोडल ट्रांसपोर्टेशन हब बने ये, और इसीलिए जो है इसमें इसकी कनेक्टिविटी जो मल्टीपल अदर पब्लिक ट्रांसपोर्टेशन के मोड्स हैं, चाहे वो मेट्रो हो, चाहे वो बस हो, चाहे वो जीएसआरटीसी हो, चाहे हाई स्पीड हो, उन सब के साथ इंश्योर किया जा रहा है कि ये एक फुल्ली इंटीग्रेटेड स्टेशन डेवलपमेंट हो यहाँ पे, और साथ ही इंश्योर किया जाए कि यहाँ एंट्री एग्जिट हमारे पेडेस्ट्रियंस और हमारे जो खुद के व्हीकल से आते हैं, जिस भी तरह के लोग एक्सेस करते हैं हमारे स्टेशन को, उनको एक बहुत ही सीमलेस और एक इंटीग्रेटेड फैसिलिटी मिले. और इसमें जो है मल्टीपल एस्पेक्ट्स हैं इस प्रोजेक्ट के. टोटल 1476 करोड़ का ये प्रोजेक्ट है. 4 ईयर का इसका टाइमलाइन है, जिसमें अप्रॉक्सीमेटली 2 ईयर्स हमारे कंप्लीट हो चुके हैं. यूटिलिटी शिफ्टिंग का पूरा हमने 100% वर्क कंप्लीट कर लिया है. इसके साथ ही ईस्ट साइड में हमारी ईस्ट साइड की जो स्टेशन बिल्डिंग है उसका कंस्ट्रक्शन का वर्क अभी प्रोग्रेस में है. साथ में जो है जीएसआरटीसी की बिल्डिंग हमने 70% ऑलमोस्ट कंप्लीट कर ली है. फेज़ 2 में जो है एक एलिवेटेड कॉरिडोर इसका बनेगा, और ओवरऑल ये इंश्योर किया जाएगा जो अभी हम कंजेशन देखते हैं स्टेशन के बाहर,
वो ख़त्म हो जाएगा, क्योंकि जो एंट्री एग्जिट और मल्टीपल जो आने और जाने के हमारे ऑप्शंस रहेंगे वो सारा एलिवेटेड हो जाएगा. સર આમ જે સ્થળો છે તેનું નિરીક્ષણ કરે છે ત્યારે સૌથી પહેલાં હવે આધુનિક જે આ અદ્યતન રેલવે સ્ટેશન છે ને એ એક નજરાણો પણ બની રહેશે. લોકો માટે સુવિધાઓથી ભરમાર આ આધુનિક કે અદ્યતન રેલવે સ્ટેશન રહેશે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. કચ્છમાં કુકિંગ કેસના 2 આરોપી પોલીસના જાપ્તામાંથી ફરાર થયા હોવાનો મામલો સામે આવ્યો. 2 સપ્તાહ પહેલા જ કરોડો રૂપિયાના કુકિંગ કેસમાં ઝડપાયેલા હતા. પંજાબથી કચ્છ પાછા આવી રહ્યા હતા ત્યારે આરોપી નાસી છૂટ્યા હતા. સામખિયાળી પોલીસની ગાડીમાં પંચર પડ્યું અને આરોપીઓ ભાગી ગયા હતા. આરોપી પોલીસના જાપ્તામાંથી ફરાર થતા પોલીસ પર સવાલો ઉઠ્યા છે. મહેસાણામાં કાગળ ઉપર નસબંધી ઓપરેશનનો મામલો સામે આવ્યો હતો. મેઢા આરોગ્ય કેન્દ્રના સ્ટાફે કાગળ ઉપર ઓપરેશન કર્યું હતું ત્યારે આ નસબંધી ઓપરેશન કાંડમાં 3 મેન હેલ્થ વર્કરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. નસબંધી કાંડના તમામ 28 ઓપરેશન કેસમાં વિડીયોગ્રાફી સાથે તપાસ પૂર્ણ થઈ છે ત્યારે હજુ પણ આ કાંડમાં વધુ ભૂપાળું બહાર આવે તેવી શક્યતાઓ છે. મહેસાણાના ઊંઝા એપીએમસીની ચૂંટણીનો મામલો સામે આવ્યો છે ત્યારે આ ચૂંટણીને લઈને ઊંઝા ધારાસભ્ય કિરીટ પટેલનું નિવેદન સામે આવ્યું. જણાવ્યું કે મેન્ડેટ ન મળ્યું એટલે નામ કપાયું ન કહેવાય. પાર્ટીએ અમારી સાથે નક્કી કરીને મેન્ડેટ આપ્યું છે. તેમજ જેને મેન્ડેટ મળ્યા છે તેને જીતાડવા અમે પ્રયત્ન કરીશું. જ્યારે અરવિંદ પટેલે આક્ષેપ કર્યો કે ધારાસભ્યએ પણ મેન્ડેટ નહીં મળવા મુદ્દે તેમને વિશ્વાસમાં લીધા નથી ત્યારે ધારાસભ્ય પોતે નિવેદન આપી રહ્યા છે કે મેન્ડેટ અંગે તેઓને જાણ હતી છતાં પોતાના અંગત એવા અરવિંદ પટેલને તેઓએ આગોતરી જાણ કરી નહીં. નામ કપાયું ન કહેવાય, પણ પક્ષે જે મેન્ડેટ આપ્યો અને અમારી સાથે ચર્ચા કરીને નક્કી થયેલું હતું અને અમે જે મેન્ડેટ આવ્યો છે એ પ્રમાણે હવે મેન્ડેટના જે નામ છે એના ઉમેદવારોને જીતાડવા પ્રયત્ન કરવાના છીએ. સાહેબ, આપણી સાથે પૂર્વ વાઇસ ચેરમેન અરવિંદ પટેલ હતા, એમનું નામ પણ કપાયું છે, શું કહેશો? ખાલી તો પક્ષને જે નિર્ણય કર્યો અને એ દરેકે પાર્ટીના નિર્ણયથી આઘાત જરૂર લાગ્યો છે અને હું પાર્ટીનો એક વફાદાર અને છેલ્લા 30 વર્ષથી સક્રિય કાર્યકર છું અને એ ન્યાયે મેં મારું પેમ્ફલેટ જાહેર સોશિયલ મીડિયા ઉપર રજૂ કરી અને પાર્ટીના જે ઉમેદવારો આજે જાહેર થયા છે એમને મારો ટેકો જાહેર કર્યો છે અને એમના સમર્થનમાં મેં મારી ઉમેદવારી પરત. રાજ્યના હીરા ઉદ્યોગમાં થઈ રહેલી મંદીના પડઘા ગાંધીનગરમાં પડ્યા છે. 1000 હીરાના કારખાનાઓ જે દિવાળી બાદ શરૂ નથી થયા ત્યારે રત્ન કલાકાર યુનિયનના આગેવાનોની ગાંધીનગરમાં રજૂઆત કરી હતી. બેરોજગાર રત્ન કલાકારો માટે પેકેજ જાહેર કરવા ઉદ્યોગ પ્રધાન પાસે માંગ કરી છે. સુરતનો હીરા બજાર ઉદ્યોગ મંદીમાં જતા હાલત કથળતા રત્ન કલાકારોના વિકાસ માટે વિશેષ વિભાગ શરૂ કરવાની માંગ કરી હતી. જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડ મેયરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી જ્યારે જનરલ બોર્ડમાં ધારાસભ્ય દિવ્યેશ અકબરી હાજર રહ્યા હતા. આ સભામાં વિપક્ષી સભ્યોએ ગઈકાલે કાલાવડ નાકા વિસ્તારમાં પુલ બનાવવા માટેના જે લોકમત મેળવ્યા હતા તે અંગે મતનો થેલો મેયરને અર્પણ કર્યો હતો અને આ કામ તાત્કાલિક શરૂ કરાવવા રજૂઆત કરી હતી. સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ 822 તારીખ 28/11/2024ના તથા તારીખ 7/11/2024ની મીટિંગની મિનિટ્સને બહાલી આપવામાં આવેલ છે. ઓફિસર સ્ટાફ સિલેક્શન કમિટીની ભલામણ અનન્ય કાર્યપાલક એન્જિનિયર તરીકે 2 કાર્યપાલક એન્જિનિયરને ભરતી આપવામાં આવેલ છે, જેમાં પાઠક સાહેબ છે અને દીક્ષિત સાહેબ છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 15/10/2024ના તથા તારીખ 7/11/2024ની મીટિંગને પણ બહાલી આપવામાં આવેલ છે. કોર્પોરેટર જેને આજના બોર્ડમાં જે રોડ, રસ્તા, ગટર, પાણી અને ફૂડ શાખાની જે ચર્ચા કરી એમાં પણ આ લોકો પાસે કોઈ સંતોષકારક જવાબ
હતો નહીં. એવા જ વોર્ડ નંબર 12ના કોર્પોરેટર અમારા જે અસલમભાઈ છે એમને પણ જે સિક્યુરિટી બાબતની જે ચર્ચા કરી ત્યાં પણ ક્યાંક ને ક્યાંક સાહેબની પાસે સંતોષકારક જવાબ નહોતો. આ રીતે બોર્ડમાં આ લોકો જોઈ લેસી થઈ જશે આવી જ રીતે ગોળ વાતો હોય છે. દર 2 મહિને બોર્ડ આવે છે, પબ્લિકના કામો માટે ચર્ચા થતી હોય છે, પણ આ બોર્ડમાં કોઈ પણ જાતનો સંતોષકારક જવાબ મળતો નથી. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. બધું સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર. બે વર્ષ